કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેરમાં સોનાના દાગીનાની ખરીદીના બહાને રૂપિયા 15 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે। ઘટનામાં બે ભાઈઓએ મળીને સોનીને વિશ્વાસમાં લઈ સોનાના દાગીના છોડાવી વેચી નાખ્યાનો આક્ષેપ થયો છે। પોલીસ ફરિયાદ મુજબ અંકલેશ્વરની શ્રી દર્શન સોસાયટીમાં રહેતા અને જ્યોતિ ટોકીઝ પાસે મારુતિ કોમ્પ્લેક્સમાં સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા નિલેશભાઈ ધીરજભાઈ સોનીએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદીના જણાવ્યા મુજબ તેમની ઓળખાણ ધરાવતા વાલિયાના ડહેલી ગામના જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ અને તેમના ભાઈ દિગ્વિજયસિંહ ગોહિલે ખાનગી ગોલ્ડ ફાઇનાન્સમાં ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવવા માટે મદદ માંગી હતી। બંને ભાઈઓએ દાગીના વેચાણ કરવાની ખાતરી આપી નિલેશભાઈ સોની પાસેથી આરટીજીએસ તથા બેંક ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 15 લાખ પોતાના ઓળખીતાના ખાતામાં જમા કરાવ્યા હતા। પછી બંને ભાઈઓએ વેપારી નિલેશ સોનીની જાણ બહાર ગીરવે મુકાયેલા સોનાના દાગીના છોડાવી અંકલેશ્વરના સમડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબિકા ટચ સેન્ટર ખાતે વેચી નાખ્યા હોવાનો આક્ષેપ છે। ત્યારબાદ નિલેશ સોનીએ પૈસા અથવા દાગીના માંગતા બંને ભાઈઓ દ્વારા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે। આ સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।